જોત જોતામાં આ નેતર દેવી તે પણ ઉંમર લાયક થઈ ગઈ છે તે માટે જલ્દીથી ગોર દેવને બોલાવો દીવાનજી સારું આજે જીવન બોલાવે ગોર દેવ આજે જીવન બોલાવે ગોર દેવિયા દીવાનજી મને જાણવાનું બોલાવે અરે ગોર મહારાજ તમને મહારાજા બોલાવે મહારાજાને પ્રણામ છે ગોર કહો મહારાજા મને શા માટે બોલાવે અરે ગોરદેવ પુત્રી નેતર માટે ઘરની શોધોમાં જવાનું છે કામ બનશે કે કેમ હા મહારાજા કામ બનશે એ તો મારો ધંધો જ છે તો દીવાનજી એ મહારાજા આ ગોર મહારાજને લીલું નાળિયેર આપો અને કહીજો કે દેશ પરદેશ ફરી સારા અને સુંદર વરની શોધો કરી વેલા પધારે લોકો દેવ આ નારિયેળ દેશ પરદેશ ફરી દેવ વેલેરા હોય છે સારું મારા ભક્તિ રે ગોર દેવ ચાલિયા રે આજે મારા ભક્તિ રે ગોર દેવ ચાલિયા રે ચાલા બકર ઘરની માય મારા ભક્તિ રે ગોર દેવ ચાલિયા રે ચાલા બકર ઘરની માય મારા ભક્તિ રે ગોર દેવ ચાલિયા રે एक पार्ट ऊपर मूकी देજો वादे हर के यू मंगे गोर देव चालिया रे वादे हर के यू मंगे गोर देव चालिया रे चाला बकल धरनी मोय हर के यू मंगे गोर देव चालिया रे चाला बकल धरनी मोय हर के यू मंगे गोर देव चालिया रे પ્રધાનજી કહો મહારાજા આવા સારો અવાજ આવી રહ્યો છે તમને ખબર કાઢો સારું તો હમણાં જ ખબર કાઢો અરે ભાઈ તમે કોણ છો અને ક્યાંથી આવો છો અરે ભાઈ હું ગોળ બોલું છું અને ઉમરકોટથી આવું છું લીલું નારિયેળ લઈને આવું છું તમારા મહારાજાને કહેજો જલસો કે કેમ સારું કરતા અરે મહારાજા તે ગોળ દાદા આવ્યા છે અને લીલું નારિયેળ લઈને આવ્યા છે પ્રધાનજી તમે અંદર આવવાની રજા આપો સારું મહારાજાને પ્રણામ છે રામ છે લો મહારાજા લીલું નારિયેળ અરે ગોરદેવ આ લીલું નારિયેળ તો લાવ્યા એ સાથે કુંડળીનો ફોટો લાવ્યા છો કે શું હા લાવ્યા છીએ બતાવો ને સારું લો મહારાજા ફોટો અરે આ કુંડળી તો લુણીને લાગણી છે મારા રાજ્યમાં શોભે તેમ નથી એવી છે આ ફોટો જરા તમે પણ જુઓ ને અરે આ પૂરી તો મને રંગડી છે આપણા આગળ છોડી દેવી પ્રધાનજી ગોળિયાને ચકાવીને બહાર કાઢવા ક્યાંથી ચાલ્યા આવે છે સારું અરે પિતાશ્રી આ સાને તકપતી છે અરે બેટા આ તમારા માટે લીલા નારિયેળ આવ્યા છે પણ આ કુંડળી આપણા રાજ્યમાં શોભે તેમ નથી સારું તો મને બતાવો હો બેટા તમે પણ જરા જુઓ અરે આ કુંડળી તો સુંદર અને રૂપાળી લાગે છે મારા રાજ્યમાં શોભે એવી છે એવી ફોટો તમે પણ જુઓ અરે આ ગોરી તો સુંદર અને સારી છે આપણા આગળ છોડી દેવી પ્રધાનજી કહો મારો ગોળિયાને બચાવો લાવો દાદા બચાવો
લો મહારાજા લોડી બોલ સારું બોલ તમારા અહીંયા સ્વીકારીએ છીએ પણ આવ્યા તો ઘરે આવ્યા પણ લગ્ન મૂર્ત જોતા જાઓ સારું આજે પેલું બીજું પતું ઘર દેવ ફેરાવી રે આજે પેલું બીજું પતું ઘર દેવ ફેરાવી રે નાયા લગનિયા ના જો પેલું બીજું પતું ઘર દેવ ફેરાવી રે નાયા લગનિયા ના જો પેલું બીજું પતું ઘર દેવ ફેરાવી આજે ત્રીજું ચોથું પતું ઘર દેવ ફેરાવી રે આજે ત્રીજું ચોથું પતું ઘર દેવ ફેરાવી રે આયા લગનિયા ના જો ત્રીજું ચોથું પતું ઘર દેવ ફેરાવી રે આયા લગનિયા ના જો ત્રીજું ચોથું પતું ઘર દેવ ફેરાવી રે પ્રધાનજી સારા તે શુભ ચોકડીઓમાં લગ્નિયાના જોશ આવે છે અને શનિવારના સાતમી રાખવામાં આવે છે સારું પ્રગટ અરે મહારાજા સારા તે શુભ ચોકડીઓમાં લગ્ન આવે છે તો આપણા રામદેવના લગ્નની તૈયારી કરો સારું પ્રધાનજી તો દેવજી હવે બેટા રામદેવના લગ્નની તૈયારી કરો સારું રાજા હે કંકુ છાડી કંકુ તારી નાખજો હે કંકુ છાડી કંકુ તારી નાખજો લખજો લખજો કૈલાસ દુરાનો મારે ગણપતિ દાદાનો લખજો લખજો કૈલાસ દુરાનો મારે ગણપતિ દાદાનો
અરે પિતાશ્રીના નમસ્કાર છે. નમસ્કાર છે. અરે પિતાશ્રી સર્વદેવને કંકોત્રી લખી. હા બેટા, સર્વદેવને કંકોત્રી લખી છે. હા તો બેન સગુણાને લખી કે કેમ? હા બેટા, સગુણાને કંકોત્રી નથી લખી. હા તો કેમ નથી લખી? અરે બેટા, કડિયા વેવાય સાથે નવા સમયથી વેર વેર હાલી રહ્યા છે અને તેના ઉડાવવા કરવા બાકી છે, માટે કંકોત્રી નથી લખી. પ્રધાનજી, કરો મહારાજા. બેટા સગુણાની સેવા માટે જવાનું છે, તો માટે રત્ના રાયકાને બોલાવો. સારું. આજે પરતન બોલાવે રત્નાયા આવજો રે. આજે પરતન બોલાવે રત્નાયા આવજી રે. આવજો રાજા દરબાર. પરતન બોલાવે રત્નાયા આવજો રે. શ્રી રાજા દરબાર. પરતન અરે પ્રધાનજી, અરે શા માટે બોલાવો? અરે રત્નાભાઈ, તમને અમારા મહારાજા બોલાવે છે. અરે પોકળગઢના મહારાજને આ રત્ના રાયકાના પ્રણામ છે. પ્રણામ છે. અરે રત્નાભાઈ, તમારા કંકોત્રી લઈ અને છેક ફિલ્ટર બેટા સગવા માટે છે, ખેડવા માટે જવાનું છે, તો જશો કે કેમ? અરે મહારાજા, જરૂર જઈશું પિંગળગઢ, પણ ગેરીનો રસ્તો બહુ જ લાંબો છે, તે માટે તમારે કંઈક બંદોબસ્ત જેવું કરવું પડશે. અરે રત્નાભાઈ, તમારી વ્યવસ્થા હું બધી કરી આપીશ, પણ મને જણાવો કે તમારી જોડે સોળ કેટલી છે?
તમારે સૌથી સારી કઈ છે? અરે મહારાજા, અમારા દેહાયો માટે તો બધી જ એટલી સારી છે. અરે રત્નાભાઈ, પણ 360 સુમમાંથી સૌથી સારી તો હશે ને? અરે મહારાજા, તેમાંથી 260 ની તો બહુ જ સારી છે. અરે રત્ના, 200 માંથી પણ તમને સૌથી સારી લાગતી હોય તે કે? અરે તેમાંથી તો મહારાજા મને 20 વાટની બહુ જ સારી લાગી. અરે રત્નાભાઈ, 20 માંથી પણ સૌથી સારી હોય તે કહે ને? અરે મહારાજા, તેમાંથી 5 વાટની તો બહુ જ સારી અને રૂપાળી છે. અરે રત્ના, 100 માંથી પણ સૌથી તમને સારી લાગતી હોય તે મને કહે. અરે મહારાજા, તેમાંથી 2 વાટની મને બહુ જ માની છે. અરે રત્ના, એ વળી કઈ છે? એક છે મનવેગી અને બીજી છે પવનવેગી. અરે રત્નાભાઈ, આ પણ બહુ સારા છે. તો તમારે આ પવનવેગી શોટ લઈ અને બેટા સગુણાવનની તરફ માટે જવાનું છે, તો તમે પવનવેગી શોટ લઈને જજો અને આ બાજુ આવો તો તમને આ કંકોત્રી પણ આપો. અરે મહારાજા, કંકોત્રી તો તમે આપવાના જ છો, પણ બેનીનો માર્ગ બહુ દૂર છે, તે માટે તમારે બીજી પણ કઈક વ્યવસ્થા કરવાની રહી જતી હોય એમ લાગે છે. અરે રત્નાભાઈ, તમારે વ્યવસ્થામાં શું શું જોઈએ છે તે કહો, હું તમને વ્યવસ્થા કરી આપું છું. અરે મહારાજા, અમારે નાયકા ભાઈઓને તો 1.25 મણ શીરો અને પૂરા મણ ખાટી છાશ જોવે હો. અરે રત્નાભાઈ, આ બાજુ આવો તો હું તમારી એ પણ વ્યવસ્થા કરી આપું. અરે રત્ના, લેવા સવારમાં શીરો અને પૂરામાં ખાલી છાશ અને બેટા સગુણાને થવી તમે વહેલી તકે પાછા આવજો. પણ રત્ના, મારી એક વાત શોધતો કે ભડિયા લેવાય બહુ કીધી છે, માટે કોઈ જીત કરે તો કઈ બોલતો ના, અને બોલે ચાલે વગર તું જલ્દી તું પાછો આવજો. અરે મહારાજા, એમ તો હું પણ રત્નો રાયકો અને હઠીલો છું, અને મેં પણ 360 સાટીનું જે દૂધ ખાધેલું છે, એટલે હું પણ ફિરોઈનું પાણી તો નમતું નહીં જવા દે. સારું રત્ના, તું સગુણાને તેડી અને વહેલી તકે પાછા આવજો. સારું મહારાજ. ये हाको हाको બેનીને તેડવા માટે મોકલ્યા છે, પણ બેનીનું પદ ભોગના બહુ જ દૂર છે, તે માટે હું ચાલતા ચાલતા જઈશ તો થાકી ગઈશ, તે માટે હું મારી પવન ભેગી સાટકી લઈ અને ફસાઈ જઈશ.
ગોગના એની તો પંથ બહુ દૂર લાંબો છે હા અજમેર રાજાએ સવા મણ શીરો અને થોડા મણ ખાટી છાશ આપી છે તો ચાલ તું આ નાસ્તો કરી લાઈટ પણ ખરાબ છે બીજામ કાઢી દે તું ટોડી બધી ને પેલા માં ટોડી પેલામ કાઢી દે વાળું બોલ બીજામ કાઢી સાઈડ કાઢી અરે યાર રખો રાખો તો ઉડી ગયો છે સીધો પકડ કર પતાવી દો ઓહો આ સવા મણ શીરો અને થોડા મણ ખાટી છાશ તો જબરી નીંદ આવી ગઈ હો ઓહો બાવળિયામાં હુઈ રહેલો ગોગના અને આ કોઈ રાજમહેલો દેખાતા હોય તેમ લાગે છે ચાલ હું નગરમાં પ્રવેશ કરી લઉં